હાલો મિત્રો, કેમ છો? આપણે બધાય મજામાં? જય માતાજી બધાને. તો આપણે બધાય મજામાં આવીશું અને આજે આપણે આવી જશે આપણી વાડીએ. તો આજે આપણે આપણી વાડી આવીને જોયું નકરા બાવળિયા થઈ ગયા. તમે જોઈ શકો છો આ રીતે. જો આ કેવડો મોટો બાવળિયો છે. જો હવે બાવળિયા પણ થઈ ગયા છે. તો વિડીયોમાં આપણે ખાસ જોવાનું ભૂલતા નહીં. તો આ રીતે આજે બ્લોગ મસ્તીનો છે અને આજે આપણે ફોટા પાડવાની મસ્તીની સુવિધા છે. જો આ રીતે આવડું પણ ખડ પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આખા પડામાં બાવળીએ નકરા બાવળિયા જ છે. તમે ગમે ત્યાં જઈશો તો આ શેડે જઈશો, ઓલા શેડે જઈશો કે ઓલા શેડે જઈશો, આવડા બાવળિયા થઈ ગયા છે અત્યારે. ને તમે વિડીયોમાં ખાસ જોઈ શકો છો. મસ્તીનું ખડ પણ અત્યારે છે બ્લોગમાં. જો આ રીતે પણ ખડે પણ થઈ ગયું છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. જો આ રીતે છે તો મસ્ત જોવાની મજા આવશે વિડીયોમાં. તો આ રીતે પણ અત્યારે બાવળિયા પણ થઈ ગયા છે. અત્યારે આપણે આવીને જોયું ઘણા દિવસે આપણી યલી થઈ હતી વરસાદની એ માટે. અને આજે આપણે ઘણા ટાઈમથી આપણે વાડી આવ્યા છીએ. પહેલા આપણે વાડી આવ્યા ત્યારે આટલું ખડ નહોતું, અત્યારે વધી ગયું છે. જો તો ખાસ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મસ્તીનો આજે આપણે ગ્રાઉન્ડ છે, મોટું પિક્ચર ઉતારવું છે તો શૂટ છે. મસ્તીનું રિઝલ્ટ આવે એવું છે. જો તમે અહીં જોઈ શકો છો આ રીતે પણ છે. ખડ થઈ ગયું છે અત્યારે ધરોળી નકરી છે. વધારે તો ધરોળી જ છે, ખડ તો ઓલું ઓછું છે. તો જય માતાજી. તો ખાસ આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. બ્લોગમાં જોવાની મજા આવશે. જય માતાજી. તો હાલો મિત્રો, જય માતાજી. તો મિત્રો આપણે આજે આવી ગયા હતા વાડીએ. તો વાડી આવી ગયા હતા. જો આવીને જોયું તો પેલા તો નકરા બાવળિયા પડામાં થઈ જશે નકરા બાવળિયા. અને એક વરા પછી જો આવડા બાવળિયા થઈ જશે તો અમે વાવતા તો નથી. તો આ રીતે પડામાં પણ જો નકરું ખડ પણ થઈ ગયું છે, ઘેરાઈ ગયું છે. 5 વર્ષ થયા છે. 5 વર્ષથી આ ખડ જામી ગયું છે. બાવળિયા જો મહિના થવા. તો બાવળિયા તો અમે તો થાવા તો દીધા નતા. બધા બાવળિયા કાપી વાળ્યા હતા, ખોદી નાખ્યા હતા. તો પાછા બીજા બાવળિયા થઈ ગયા છે. અને આ રીતે જો ઘણા બધા બાવળિયા થઈ ગયા છે. અને ખડ પણ થઈ ગયું છે. ધરોળી વધારે જાજી. તો તમે બ્લોગમાં જોઈ શકો છો વિડીયોમાં. જો આ રીતે અમે આપણે સુરબાવરના પોતા છે. જો એ તોરિયા સેટો છે આપણો સીધો. હે લીમડી દેખાય અહીંથી આગળ જ્યાં આગળ પોથા દેખાય એ લગી. આ રીતે હે જો આપણે સુરબાવર છે. એ બાજુ આપણે સુરબાવર હતા એના બે વેરાના એટલે ઇનકા ઉગા है બધી બાજુ ઇનકા જો આ રીતે આપણે હે જેટો है એ બાજુ તમે બ્લોગમાં જોઈ શકો છો. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે આપણે ખેતર છે. અને જો બાવળિયા દાંતણિયા બાવર છે પણ થઈ ગયા છે. વકલના બાવર છે. જો આ બાજુ બાવર છે, ઇનકા બાવરિયો અને બાજુ બાવરિયા. એટલે એક વરા પછી તો ઘણા મોટા બાવળિયા થઈ જશે. જો દાંતણિયો બાવર છે, ગાંડો બાવર પણ છે. જો વિડીયોમાં જોઈ શકો છો. જો આ રીતે ઘણા બધા બાવળિયા છે. જો આ રીતે ત્યાં બધા ટાંકો પણ છે. જાંબુડો ફૂકાઈ ગયો છે. એક ખાટો જાંબુડો રહ્યો છે. આપણે સામે લીમડી પણ છે. જો સેટો પણ છે. એ લીમડી પણ છે આપણે. અને આપણે ખડ પણ જામી ગયું છે. જો હજી તો વરસાદની શરૂઆત જ થઈ છે. હજી તેમાં હું બાકી છે. જો આ રીતે નાનું ખડ થઈ ગયું છે. તે હજી મોટું ખડ થશે એનો બીજો વિડીયો બતાવીશ. તો વિડીયોમાં ખાસ જોવાનું ભૂલતા નહીં. વિડીયો બનાવે છે વિડીયોમાં લાઈક, શેર ને કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી. જો આ રીતે આપણે લીમડી પણ છે. એ લીમડીમાં આપણે પેલા ધજા પણ બાંધતા હતા. અત્યારે લીમડીમાં આપણે નહીં બાંધતા, વાવતા નહીં એટલે. જો આ રીતે આંકડા પણ થઈ ગયા છે આગળ. જો અહીંયા આંકડા પણ થઈ ગયા છે અને બાવળિયા થઈ ગયા છે. જોવા ગયા
વિડીયોમાં જોઈ શકો છો અને જોવાની મજા આવશે તો ખાસ વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે જો આપણે લીમડી છે, લીમડીમાં આપણે પહેલા મગફળીનો વિડીયો હતો, ગમે વિડીયોમાં હતું ઇન્સ્ટાગ્રામમાં આપણે લીમડીમાં રજા હતી ખેડૂત માટે, આપણે ખેડૂતનું નિશાન હતું અહીંયા કને. અત્યારે નિશાન ભૂંસાઈ ગયું છે, એ માટે જો આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો. અત્યારે કાંઈ છે નહીં, અત્યારે બધી વાડી મૂકી દીધી છે, જો વાવતા નથી એટલે આવી રીતે પડી ગઈ. અત્યારે બધાને ખેતરમાં વાવણી પણ થઈ ગઈ છે અને બધાને ખેતરમાં અત્યારે વવાઈ ગયું છે અને ઝાડ પણ ઉગી ગઈ છે અને કપા પણ ઉગી ગયો છે. આ પડ્યું એકલું નમીન. તો હાલો મિત્રો, જો આપણે આજે વાડીની મુલાકાત લેવા આવી ગયા છે. આજે તો આપણે વાડી આવીને જોયું તો નકરું ખડ પણ થઈ ગયું છે ને વાયુ હતું તો આપણે વાયુ નહોતું એ માટે, અને આપણે વાડી આવીને જોયું ખડ પણ હતું અને નકરા બાવળિયા પણ થઈ ગયા છે. તો આજની માહિતી આપણે બતાવશું. તો બાવળિયા પણ થઈ ગયા છે અને આપણે ખડ પણ જામી ગયું છે પડામાં. વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે આપણે જો વાડી છે, બર્તનનો ટગો પણ પડ્યો છે. આ રીતે જો એ બર્તનનો ટગો છે આપણે આ રીતે છે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો આ રીતે આપણે નીચે ખડ પણ થઈ ગયું છે. જો આ આપણું બાઇક પણ છે, જો આ રીતે મોટરસાઇકલ, અને આપણે જો વાહે એક જાંબુડો ઉકાઈ ગયો છે. તો વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. આ રીતે ટાંકો પણ ખાલી છે, જો કાંઈ છે નહીં. આ તો ઘણા ટાઈમથી આપણે વાડી મેકી દીધી છે એ માટે, ને કાંઈ ખડ કોઈ થવાનું દીધું અને આપણે ચોખ્ખું જ હોય એ માટે અહીં હવે પૂરું થઈ ગયું છે. અને જો આ રીતે આપણે કબાટ પણ છે. વાડીએ કોઈ આવતું છે નહીં, ને વાડીએ કોઈક આવતું હોય તો સાફ સફાઈ રાખે. અહીંયા વાડીએ આવે નહીં તો કોઈ સાફ સફાઈ કઈ રીતે કોઈ રાખે, કોઈ આવતું નથી એ માટે. તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે એક જાંબુડો છે આ રીતે છે. જો મસ્ત મજાનું ખડ પણ અત્યારે પડામાં જામી ગયું છે વધારે, વાહે જાંબુડો સુકાઈ ગયા છે. બે જાંબુડા સુકાઈ ગયા. એકમાં તો જો ખાલી લાકડું જ ઊભું છે, એકમાં જો વાહે અડધો જાંબુડો સુકાઈ ગયો છે, અડધો બે ડાયરી લીલી છે ખાલી. તો આ રીતે વિડીયોમાં મોજ આવશે. જો આ રીતે આપણે પણ છે ચકા માટે આપણે પણ સેવ પણ લાવ્યા હતા, તો એ પણ સેવ પણ નાખવાની છે, તો સેવ પણ નાખી દઈશું. વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં, મજા આવશે. જય માતાજી. જો આ રીતે પણ છે જયદેવ કાશની ચેનલ છે યુટ્યુબ અને ફેસબુકમાં પણ હાલે છે. ફેસબુકમાં સારા પણ વ્યૂ મળે છે આપણને. જો આ રીતે આપણે મોટરસાઇકલ અને આ રીતે પણ જો તમે જોઈ શકો છો. જો આ રીતે આપણે જઈશું સેવ નાખવા. જો આ રીતે સેવ પણ જો ભાગે પણ થોડોક આપણે ચોમાસાની ભૂખ લાગે એટલે થોડોક નાસ્તો પણ લાવ્યા હતા અને ચકા માટે સેવ લાવ્યા હતા. તો આપણે ઘણા ટાઈમથી આવતા નતા, હવે શી ખબર ચકા ખાવા આવે કે ન આવે એ રીતે. જો આ રીતે આપણે મધ એક હતું આ રીતે મધ છે, પણ મધનો સારો કરાય નહીં, ખોટું આપણે કોઈની હારી ન કરાય આ રીતે. અને આપણે સેવ છે તો સેવ આપણે નાખી દઈશું અને ચકા પણ હવે એનો ટાઈમ થઈ ગયો છે તો એ પણ આપણે ખાઈ લે. ચોમાસાની ભૂખ તો લાગે વધારે, ભૂખ લાગે